નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવેલી રોયલ ઇન્સ્પેક્ટર, માઇન્સ સુપરવાઇઝર તેમજ સર્વેયર અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો। તારીખ 14 નવેમ્બર 2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। એડવર્ટાઇઝમેન્ટ નંબર GMRDS એડમિન 2024-752 અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો। એડવર્ટાઇઝમેન્ટ ફોર રિક્રુટમેન્ટ ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી GMRDS ઇઝ અ રજિસ્ટર્ડ સોસાયટી વર્કિંગ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત। GMRDS is desirous to recruit the candidates on the post of royalty inspector, mines supervisor, surveyor on contractual basis. Written applications in prescribed format attached herewith are invited from the eligible candidates having the required qualification for the above mentioned post. તમે જોઈ શકો છો મિત્રો, વિડીયોમાં આપણે વાત કરશું વિગતવાર જગ્યાઓ વિશેની માહિતી, પગાર ધોરણ, અરજી કરવાની મેથડ તેમજ લાસ્ટ ડેટ શું છે, વયમર્યાદા શું છે, શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે। તો તમે જોઈ શકો છો મિત્રો, રોયલ્ટી ઇન્સ્પેક્ટર માટેની અહીંયા 31 જગ્યા માટેની જાહેરાત આવેલી છે, જેમાં વયમર્યાદાની વાત કરીએ તો 35 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MSc ઇન જીઓલોજી અથવા તો એપ્લાઇડ જીઓલોજી, BE અથવા તો બીટેક ઇન માઇનિંગ એન્જિનિયરિંગ કરેલું હોય તેવા ઉમેદવારો રોયલ્ટી ઇન્સ્પેક્ટર માટેની જગ્યા માટે અરજી કરી શકશે। પગાર ધોરણની વાત કરીએ તો મંથલી અહીંયા 27,500 રૂપિયા મંથલી રિમ્યુનરેશન મળવાપાત્ર થઈ શકશે। એડિશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો સ્કિલની તો કેન્ડિડેટ્સ મસ્ટ બી વેલ વર્સ વિથ બેઝિક કોમ્પ્યુટર નોલેજ, રિસ્પેક્ટિવ ડિગ્રી ડિપ્લોમા મસ્ટ બી એપ્રુવડ બાય AICT UGC and it should be full time. Candidates must have minimum 60% એટલે કે CGPA 6.5 હોય મિત્રો, તેમજ his or respective degree. The candidate should have good communication and presentation skill ધરાવતા હોવા જોઈએ, તેમજ preference will be given to ગુજરાત ડોમિસાઇલ એટલે કે ગુજરાતમાં રહેતા ઉમેદવારોને અહીંયા પ્રેફરન્સ આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ તમે જોઈ શકો છો માઇન્સ સુપરવાઇઝર માટેની 70 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BSc જીઓલોજી, એપ્લાઇડ જીઓલોજી અથવા તો BE બીટેક ઇન માઇનિંગ એન્જિનિયરિંગ અથવા તો ડિપ્લોમા ઇન માઇનિંગ વિથ મિનિમમ 1 year એક્સપિરિયન્સ ઇન માઇનિંગ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। વયમર્યાદાની વાત કરીએ તો 35 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। મંથલી રિમ્યુનરેશનની વાત કરીએ તો 20,000 રૂપિયા મંથલી પગાર ધોરણ રહેશે। વધારાની લાયકાતની વાત કરીએ સ્કિલની તો મિત્રો તમે જોઈ શકો છો, candidates must be well versed with basic computer knowledge, respective degree diploma must be approved by AICT UGC and it should be full time. Candidates must have minimum 55% એટલે કે 6 CGPA out of 10 in his her respective degree, તેમજ the candidate should have good communication and presentation skill ધરાવતા હોવા જોઈએ। પ્રેફરન્સ will be given to ગુજરાત ડોમિસાઇલ। ત્યારબાદ તમે જોઈ શકો છો સર્વેયરની 32 જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા તો ITI સર્વેયરનો કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। 35 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। 17,500 રૂપિયા માસિક સેલેરી મળવાપાત્ર થશે। વધારાની લાયકાતની વાત કરીએ સ્કિલની તો તમે જોઈ શકો છો મિત્રો, કેન્ડિડેટ્સ મસ્ટ બી વેલ વર્સ વિથ બેઝિક કોમ્પ્યુટર નોલેજ, તેમજ રિસ્પેક્ટિવ ડિગ્રી ડિપ્લોમા મસ્ટ બી એપ્રુવડ બાય AICTE UGC and it should be full time કરેલો હોવો જોઈએ કોર્સ। કેન્ડિડેટ મસ્ટ હેવ મિનિમમ 55% 6 CGPA out of 10 in his her respective degree, તેમજ the candidate should have good communication and presentation skills ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ ગુજરાત ડોમિસાઇલ। કેન્ડિડેટ્સ શુડ સબમિટ ધેર એપ્લિકેશન એલોંગ વિથ ઓલ રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ ડ્યુલી સર્ટિફાઈડ કોપીઝ બાય રજિસ્ટર પોસ્ટ। તમે જોઈ શકો છો મિત્રો, રજિસ્ટર પોસ્ટ દ્વારા અહીં અરજી કરવાની રહેશે। સો એઝ ટુ રીચ GMRDS ઓફિસ ડ્યુરિંગ ઓફિસ અવર્સ 10:30 to 18:10 એટલે કે 6:10 સુધીમાં તમે 10:30 થી 6:10 સુધીમાં જે ઓફિસ ટાઈમ દરમિયાન 5 ડિસેમ્બર 2024 સુધીમાં બાય રજિસ્ટર પોસ્ટ દ્વારા જે GMRDSની જે ઓફિસ છે મિત્રો, જેનું એડ્રેસ અહીં આપવામાં આવ્યું છે તમે જોઈ શકો છો, પેટ્રોગ્રાફી એન્ડ માઇન્સ કેમિસ્ટ્રી લેબોરેટરી PDEU રોડ નેક્સ્ટ ટુ સોલાર પાર્ક રાયસણ ગાંધીનગર 38-20-07 જે પિનકોડ છે, જેના પર તમારે 5 ડિસેમ્બર 2024 સુધીમાં બાય રજિસ્ટર પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે। આગળ આપણે વાત કરીશું વિડીયોમાં જે એપ્લિકેશન ફોર્મ છે કેવી રીતે ફિલઅપ કરવું તેના વિશે। The application should be clearly titled on the cover as an application for the post of name of the post એટલે કે જે એન્વેલોપ હોય છે, જે કવર હોય છે, જેના પર તમારે ક્લિયરલી ટાઇટલ લખવાનું રહેશે મિત્રો, કઈ પોસ્ટ પર તમે એપ્લાય કરવા માંગો છો, એટલે કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ માઇન્સ સુપરવાઇઝર છે અથવા તો રોયલ્ટી ઇન્સ્પેક્ટર।
એપ્લિકેશન ઇન પર્સન થ્રુ ઈમેલ ઓર એની અધર મીડિયમ કુરિયર વિલ નોટ બી એન્ટરટેન, એટલે કે બીજા માધ્યમ દ્વારા કરવામાં આવેલું જે એપ્લિકેશન છે તે માન્ય ગણવામાં નહીં આવે. એટલે કે ફક્ત ને ફક્ત જે રજિસ્ટર પોસ્ટ આઈડી દ્વારા તમારે અહીંયા GMRDSની જે ઓફિસ છે તેના પર તમારે તમારું જે રિલેવન્ટ ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો. કેન્ડિડેટ કેન એપ્લાય ફોર મોર દેન વન પોસ્ટ ઇન સિંગલ એપ્લિકેશન. ફોર એની ક્વેરી કાઇન્ડલી રિસર્ચ director/admin/gmrds@gujarat.government.in, જે અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે મિત્રો. તેના પર જો તમને ભરતી બાબતે કંઈ ક્વેરી હોય તો તમે ક્વેરીમાં મેલ કરી શકો છો મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા એમ્પ્લોયમેન્ટ એપ્લિકેશન ફોર્મ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે મિત્રો. ત્યાંથી તમે જે એપ્લિકેશન જે ફોર્મ છે તે તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો. તેમજ વિગતવાર જે જાહેરાત છે તે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પેસ્ટ યોર પ્રેઝન્ટ કલર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અહીંયા તમારે ચોંટાડવાનું રહેશે. ત્યારબાદ કઈ પોસ્ટ પર તમે એપ્લાઇડ કરો છો તે અહીંયા મેન્શન કરવાનું રહેશે. તમારું પૂરું નામ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ તેમજ લાસ્ટ નેમ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ ડેટ, મંથ તેમજ યરના ફોર્મેટમાં અહીંયા બર્થ ડેટ, એજ લખવાની રહેશે. જેન્ડર, રિલિજિયન, પ્લેસ ઓફ બર્થ, નેટિવ પ્લેસ તેમજ નેશનાલિટી અહીંયા લખવાની રહેશે. કેટેગરી જે પણ ધરાવતા હોય, મેરિટલ સ્ટેટસ આઈધર મેરિડ ઓર અનમેરિડ, મધર ટંગ તેમજ ફાધર હસબન્ડ નેમ, ફાધર જે હસબન્ડનું ઓક્યુપેશન તેમજ મધર્સ નેમ, મધર્સ ઓક્યુપેશન, બ્લડ ગ્રુપ, પર્સનલ એકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડ જે નંબર ધરાવતા હોય તો તે પણ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર તેમજ વેધર કેન્ડિડેટ સ્ટેટ ઓર ડોમિસાઇલ ઇફ ઇઝ ગુજરાત, યસ ઓર નો, કે જો તમે ગુજરાતમાં વસવાટ કરતા હો તો યસ, અધરવાઇઝ નો કરવાનું રહેશે. કોમ્યુનિકેશન એડ્રેસ અહીંયા લખવાનું રહેશે મિત્રો, જે પત્ર વ્યવહાર માટેનું સરનામું છે તેમજ જે પરમિનેન્ટ એડ્રેસ એટલે કે જે તમારું પરમિનેન્ટ એડ્રેસ છે તે તમારે અહીંયા લખવાનું રહેશે વિગતવાર. ત્યારબાદ મોબાઈલ નંબર, કોન્ટેક્ટ નંબર જે અહીંયા ખાસ લખવાનું રહેશે. રેસિડેન્ટ અથવા તો ઓફિસનું અથવા મોબાઈલ નંબર અહીંયા તેમજ ઈમેલ આઈડી ખાસ મેન્શન કરવાનું રહેશે. હાલમાં જો તમારા પાસે એક્સપિરિયન્સ હોય તો કરંટ સેલેરી છે તે તમારે અહીંયા લખવાની રહેશે. અવેલેબિલિટી ફોર જોઈનિંગ એટલે કે જે જોઈનિંગ માટેનું જે પીરિયડ છે, ઇમિડિયેટ મેન્શન નોટિસ પીરિયડ અહીંયા તમારે લખવાનું છે જો તમારી પાસે હાલમાં તમારી નોકરી ચાલુ હોય તો. ત્યારબાદ તમે જોઈ શકો છો લેંગ્વેજ પ્રોફિશિયન્સી માટે અહીંયા લખવાનું રહેશે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સ્પીકિંગ, રીડિંગ જે રાઇટિંગની સ્કિલ ધરાવતો હોય તો તે મુજબ અહીંયા તમારે ટિક માર્ક કરવાનું રહેશે. એકેડેમિક રેકોર્ડ એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી અહીંયા લખવાની રહેશે. સ્ટાર્ટિંગ ફ્રોમ SSC અથવા તો ઇક્વિવેલન્ટ એટલે કે ધોરણ 10થી તમે જે આગળની જે શૈક્ષણિક લાયકાત હાયર ક્વોલિફિકેશન ધરાવતા હોય તો તમારે એક્ઝામ, ઇન્સ્ટિટ્યૂટ, બોર્ડ, યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ, CGPA તેમજ મેજર સબ્જેક્ટ જે હોય છે તે તમારે લખવાનું રહેશે. જો વધુ લાયકાત ધરાવતા હોય તો તમે અડધરથી એક એડિશનલ સીટ છે મિત્રો તે પણ તમે જોડી શકો છો. ડિટેલ્સ ઓફ ઇફેક્ટિવ ડેટ ઓફ ઓબ્ટેનિંગ સ્ટેચ્યુટરી સર્ટિફિકેટ ઇફ એની. ત્યારબાદ કોમ્પ્યુટર સ્કિલ ધરાવતા હો મિત્રો, CCC અથવા અધરવાઇઝ કોઈ કોર્સ કરેલો હોય તમે તો તે તમારે અહીંયા મેન્શન કરવાનું રહેશે. ત્યારબાદ હેવ યુ વર્ક ઇન GMRDS બિફોર, ઇફ યસ ગીવ ડિટેલ, એટલે કે જો તમે પહેલાં GMRDSમાં તમે વર્ક કરતા હો તો તમારી જે પ્રાથમિક જે માહિતી છે તે તમારે અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ વર્ક એક્સપિરિયન્સ સ્ટાર્ટિંગ ફ્રોમ કરંટ પોઝિશન એટલે કે જે વર્ક એક્સપિરિયન્સ તમારે અહીંયા લખવાનું રહેશે. ઓર્ગેનાઇઝેશન, ડેઝિગ્નેશન, કઈ પોઝિશન પર છો, કેટલા પીરિયડ દરમિયાનમાં તમે અહીંયા વર્ક કરેલું છે તેમજ બ્રીફ પ્રોફાઇલ ઓફ જોબ એટલે કે જોબ વિશે જે વર્ક એક્સપિરિયન્સ વિશે તમારે બ્રીફમાં શોર્ટલી તમારે માહિતી અહીંયા આપવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મેન્શન એક્સપિરિયન્સ એજ ઓન 1st December 2024. યુ કેન યુઝ અ સેપરેટ શીટ ઇફ રિક્વાયર્ડ. યુ શુડ ગીવ ધેર કેડર વાઇઝ, ડેઝિગ્નેશન વાઇઝ ડિટેલ તેમજ યુ શુડ મેન્શન ઓનલી ધોઝ ડિટેલ્સ ફોર વિચ યુ કેન ફર્નિશ ડોક્યુમેન્ટરી એવિડન્સ. રેફરન્સ તમે ધરાવતા હો મિત્રો, તમારો કોઈ રેફરન્સ હોય અધર દેન યોર રિલેટિવ્સ તો તે તમારે અહીંયા લખવાનું રહેશે, તેનું નામ, ઓક્યુપેશન તેમજ એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા અંડરટેકિંગ આપેલું છે મિત્રો. આઈ ડિક્લેર ધેટ ઓલ ધ ડિટેલ્સ ઇન ધીઝ ફોર્મ આર કરેક્ટ એન્ડ કમ્પ્લીટ ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હિયર બાય એગ્રી ધેટ એની મિસ પ્રેઝન્ટેશન therein may cause rejection of my application or termination of my service without notice or compensation thereafter. I confess that I am not involved in any criminal matter or police inquiry. I agree that my employment will be subject to transfer to any project or location by GMRDS. I declare that all my degrees and educational qualification are full time and AICTE UGC approved. ત્યારબાદ તમે જોઈ શકો છો અંડરટેકિંગની નીચે તારીખ તેમજ પ્લેસ અને તમારું સિગ્નેચર એપ્લિકેન્ટનું લખવાનું રહેશે. હવે મિત્રો આગળ જોઈએ તો જે ડોક્યુમેન્ટ છે તે તમારે એપ્લિકેશન સાથે ખાસ જે અટેચ કરવાના રહેશે, એન્ક્લોઝ કરવાના રહેશે. તો તમે જોઈ શકો છો મિત્રો, 2 પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, સેલ્ફ અટેસ્ટેડ કોપી ઓફ આધાર કાર્ડ, સેલ્ફ અટેસ્ટેડ કોપી ઓફ ડોમિસાઇલ સર્ટિફિકેટ, સેલ્ફ અટેસ્ટેડ કોપી ઓફ માર્કશીટ એન્ડ પાસિંગ સર્ટિફિકેશન જેમાં SSC, ITI, HSC, ડિગ્રી, ડિપ્લોમા, સેલ્ફ સર્ટિફાઈડ કોપી ઓફ સર્ટિફિકેટ્સ, કોમ્પ્યુટર સ્કિલ તેમજ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તેમજ તમે જોઈ શકો છો સેલ્ફ સર્ટિફાઈડ કોપી ઓફ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ આઈડેન્ટિફિકેશન એટલે ID કાર્ડ ધરાવતા હોય તો તે તેમજ જે બીજા ડોક્યુમેન્ટ છે મિત્રો તે ખાસ જોડવાના રહેશે. તો
તો જો તમે જોઈ શકો છો મિત્રો, આ રીતનું જે એપ્લિકેશન ફોર્મ છે તેની સાથે જે ડોક્યુમેન્ટ અટેચ કરી અને આપણે આગળ વાત કરી તે મુજબ તારીખ 5 ડિસેમ્બર 2024 સુધીમાં જે અરજી છે તે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જે અહીંયા સરનામું આપેલું છે મિત્રો, તેના પર તમારે મોકલવાનું રહેશે. તમે જોઈ શકો છો મિત્રો, 130 કરતાં વધુ જગ્યા માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો. જે એમએસસી જીઓલોજી તેમજ એપ્લાઇડ જીઓલોજી, બીટેક માઇનિંગ કરેલું હોય તેવા ઉમેદવારો માટે, તેમજ સિવિલ એન્જિનિયરિંગ માટે, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, માઇન સુપરવાઇઝર માટેની. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.